નીરુ હાલ ને કેટલીક વાર છે પણ સેતો તો પૂરવા દે, ચાંદલો કરું સેતો કરું પછી ક્યાંક જવાય ને. આમાં જીન્સમાં શેઠા ને ચાંદલા નો હોય, હવે શું શેઠો ને ચાંદલો. આ ડોહી ભારતીય નારીની ઓળખ છે. ચાંદલો કર્યો હોય ને સેતો પૂર્યો હોય તો માણસોને ખબર પડે કે આ પરણેલી છે, આની ઉપર ચાન્સ મારવાના હે. મંગલસૂત્ર તો પહેર્યું નથી. મંગળસૂત્ર નો પહેરી એકાદી ઓપ્શન નો હોય તો હાલે. એવું ન મંગળસૂત્ર તો જો પેક ગળું એટલે અંદર તો કઈ દેખાવાનું હે નહીં. આ ચાંદલો સેતો કર્યો હોય ને તો માણસોને ખબર પડે કે આના લગ્ન થઈ ગયા હે. એ કઈ એવું ન હોય લે લાયસન્સ છે ને જ્યાં સુધી હસબન્ડ હોય ને ત્યાં સુધી જ આ બધી નિશાની હોય, પછી તો આનો કાંઈ અર્થ હોય નહીં. હંબર હસબન્ડ કરવું જરૂરી જો હું હજી જીવું છું, મંગલસૂત્ર પહેરવું જરૂરી છે. હાલ તો આપણે હોનાનું લઈ આવી, ખોટું તો અહીંયા તોડી નાખે છે. હોનાનું તોડી નાખે શું કરવું, એટલે હોનાનું લઈ નથી દેતો. એને આપણે રિપેરિંગ કરાવી લેવું. યાન મમ્માનું તો હોનાનું તોડી નાખ ને. હા જો હા એટલે હું નથી લઈ દેતો. ઓલું ખોટું 100 રૂપિયામાં પતી જાય, ઓલું ન પતે, સમજી. પછી જાવ ને માર્કેટમાં એટલે એ 10-12 જેટલા મંગળસૂત્ર લઈ લે. 20-20 વાર આવે હવે. ના ના 100 વાળા. હા તો લઈ લેજે પછી હે ને. હા હડવા ગળે રખડો હારા ન લાગો કઈ ઓમ કે સેથો પૂરવો નો. બાકી તો મેં પહેર્યું જ હોય. હમણાં એક દી પહેર્યું તો પરમ દિવસે તોડી નાખ્યું યાને. જવાના પૈસા નથી હમણાં. અને આ સેતો જો જરૂરી છે, જો સેતો પૂર્યો તો કેવી સરસ ની લાગે આમ જો. ચાંદલો મોટો ચોડાય. एक चुटकी सिंदूर की कीमत तुम क्या जानो मोहित बाबू. વર્ષે 5 લાખ રૂપિયા જોઈ ઘર રાખવામાં. કેટલા 5 લાખ રૂપિયા જોઈ, એમાં લગ્ન નહીં આવે એટલે બીજાને લગ્ન હોય તો ખરીદી તો ઊભી જ હોય. આ વખતે મારા ભાઈના લગ્ન છે એટલે મારે ખરીદીના 1 લાખ રૂપિયા તો જોઈએ એટલે જોઈએ જ. 1 લાખ રૂપિયા થાય રહ્યા બાપ લે. હું આ વખતે 50,000 ની સાડી લઈશ. એક સાડીની કિંમત 50,000 હશે. હમણાં આપણે હું હે રેડી 12 વાગે સપનામાં હે ને કતારગામ વાળી કતારગામથી હે ને લઈ આવજે દુકાનમાંથી મસ્તીની 50,000 ની નહીં, લાખની લઈ જાય. સપનું હું કામ નીચું જોવું? સપનું હે ને કોઈ દી નીચું જોવાનું જ નહીં. 4 વર્ષ નહીં, હજી હમણાં 2 વર્ષ પહેલા લીધી હતી. રેડી 2 વર્ષ નહીં, હજી હમણાં જ લીધી હતી. એક જ લીધી હતી. વર્ષ દિવસ એક જ લીધી હતી 5,000 ની. સમજી. આપણે 50,000 ની જોઈએ. મારા ભાઈના લગ્ન છે. આપા હું તને શું કહું છું, નકર હું તારી એને નહીં બોલું. આપણે હે ને કતારગામ થી લઈ આવશું 50,000 ની નહીં પણ લાખની. હમણાં હું એટલે સપનું જોઈ લેજે. રિયલ માં જોઈ. મમ્મા તારી એને નહીં બોલું. 10 ની તો લઈ દેજે. 10 ની હા વળી ને. ચાલે લઈ આવજે હાડી. 500 રૂપિયામાં અત્યારે છોકરાય ન થમતા. તું 500 રૂપિયાની હાડી લેવાની વાત કરસ. એનું 150 રૂપિયા નું આવે. કાઈ નહીં હવે હમણાં અહીંયાના કપડા લેવા ગયા તા, હવે 1200 રૂપિયાની તે એક જોડી આવી. ઈ એકદમ સિમ્પલ. એનું સૂટ ખાલી 2500 નું આવ્યું મારું. મને 500 રૂપિયામાં સમજાવે. હાલે જો હાડીઓ આપણે હે રેડી. તારે રેગ્યુલર પહેરવી ન હોય. રેડી રેગ્યુલર નો ન હોય. લગનમાં પહેરી હોય તો આમ વટ પડવો છે કે ના એની પાસે કઈક આમ હાડી. હા પણ એની પાસે હાડી વટ પાડવામાં પછી આપણો વટ વિખાઈ જાય. તને ખબર છે? આપણો વટ વિખાઈ જાય વટ પાડવામાં. એ વટ ન પડે. બીજું કાઈ નહીં, મને સાડી જોઈએ. યાન મમ્માને કહી દે નો કહી દે. નો 50,000 જોઈએ. પાપાને કહી દે. પૈસા જોઈશે તારે? હે હા શું જોઈશ તારે? શોપિંગ કરી છે કહી દે. શોપિંગ કહી દે. હા શું જોઈશે તારે? શું જોઈશે તારે? હે પીછા કહી દે. પીછા કહી દે. હા મમ્મીને આપણે હે ને 500 રૂપિયા આપવાના છે. હાલે મારે 500 રૂપિયા નહીં. 500 રૂપિયામાં મારી સાડી નો 1000 રૂપિયામાં મારી સાડી નો આવે. હાલે મારે ડો જાવું જાનમાં. મારે ભાઈ નો આમ લગ્ન માં હોય તો મારે વટ થી આમ કઈક હારા કપડા તો જોઈ ને યાર. આપણે હે ને 1000 રૂપિયાની કઈ સાડી આવે, ઓલી કુણિયું સાડી 1000 રૂપિયાની હાર્યું નથી આવતી. આપણે હે ને જો ભાડે લઈ આવશું. રેડી જો હાલે ભાડામાં 3,000 રૂપિયા જોઈએ તો એક તો ઘરની ન લઈ લેવાય, બે નાખીને બીજા તંબુરો 1000 રૂપિયા 500 રૂપિયા એમ 1500 રૂપિયામાં સાડી નો આવે. મારે જાનમાં પહેરવામાં છે ને 10,000 ની તો સાડી જોઈ દઉં. 50 થી 10 આવી. 1500 લઈ લીધા એટલે પૂરું. આ 1500 એ મારે કટલેરી નો આવે. આમાં ડોહ્યા 500 રૂપિયાની લિપસ્ટિક આવે, 200 રૂપિયાની સેથો આવે, એક આઈલાઇનર ને એક આંજણ આવે. તા તો પતી જાય.
આઈલાઈનર લઈ આવ્યા છે, આંજણી લઈ આવ્યા છે, હિયર નું આંજણ કરી લેવાય. ના રે ના, દેખાવું તો નેણ કાઢા જ ને. ના રે ના, મારે તો વોટરપ્રૂફ જોઈ. એ લઈ આવ્યા છે આપણે, આઈલાઈનર લઈ આવ્યા, આંજણી લઈ તો હજી મારે લિપસ્ટિક બાકી છે, બંગડી બાકી હોય, એક પર્સ લેવાનું છે, ચપ્પલ લેવાની, એ બધું લેવાનું છે. પાસે ખીચામાં જ લે. એ તો ખબર જ છે, તું ચીપકું ગામ હો. પર્સ આપણી પાસે ઘણા ફેવિકોલ જ છે તારો પપ્પા, તારો પપ્પા ફેવિકોલ. આપણી પાસે ઘણા છે ને પર્સ પડ્યા, હવે કાંઈ લેવાનું. એક પર્સ તો લેવું પડે ને યાર, મારા ભાઈના લોગો છે. ના ના નથી લેવાનું. હા તુંય મારી લે, મારી લ્યો બધાય, મારી જ લ્યો. નહીં મારે છે. હું કાંઈ એથી મોંઘી મોંઘી નો લેવાની હોય. 10,000 ની તો સાડી લઈશ જ એમ. 2,000 રૂપિયા આપું. 2,000 કઈ ને મારે કટલેરી ચપ્પલ ના એના એમાં જ 2,000 વયા જાય. એટલા બધા નો લેવાના. ચંપલા કેટલા છે પણ પહેરતી નથી, એમને પડ્યા નથી મારી પાસે ચપ્પલ, એક ચપ્પલ છે એ તૂટી ગયું છે. પડ્યા પડી ગયા. નહીં મારે હાથ તો ખૂણામાં બૂટનો ઢગલો કર્યો, બધાય તારા જ છે, બૂટ ને ચંપલ ને બધું. એવી ચપ્પલ થોડી લગન માં લે, એ તો રેગ્યુલર ની ચપ્પલ હે. એવું કાંઈ ન હોય. જે તમે સાડીઓ પહેરી હોય નીચે ચંપલ દેખાવાનું કોને? ના માં ચપ્પલ લેવા હે મસ્ત ના, એમ નો હાલે. ના ના હું તમને બતાવીને 2500 છેલ્લા. હાલે મને જો તો તારે માથાકૂટ નથી કરવી, જવા દે. હાલે હાલે 2500 છેલ્લા. મારે માથાકૂટ નથી કરવી તારે, મારે બોલવું નથી. હાલે હાલે તારો ફોન હાલે, માનો જો. ના નથી.